મહાકુંભને લઈને અત્યાર સુધીના મોટા સમાચાર। તમામ 13 અખાડાઓનું સ્નાન શરૂ। મોડી રાત્રે સંગમ ઘાટ પર ભાગદોડ થઈ હતી। ત્યારબાદ સાધુ સંતોએ સામાન્ય જનતા માટે જ ઘાટ પર સ્નાનની મંજૂરી આપવાની વિનંતી કરી હતી અને પોતાનું શાહી સ્નાન મોકૂફ રાખ્યું હતું। હવે તેની શરૂઆત થઈ છે। પીએમ મોદીએ સીએમ યોગી સાથે પણ 4 વખત વાતચીત કરી। અમિત શાહ, જેપી નડ્ડાએ પણ જાણકારી મેળવી છે। સીએમ યોગીની અધિકારીઓ સાથે પણ મહત્વની બેઠક યોજાઈ હતી। તમામ અખાડાઓને 40 મિનિટ જેટલો સમય ફાળવવામાં આવ્યો છે અને એક બાદ એક સાધુ સંતોનો જથ્થો જે આવી રહ્યો છે સંગમમાં ડૂબકી લગાવવા માટે, શાહી સ્નાન માટે। મૌની અમાવસ્યાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ, આસ્થાની રીતે, પરંપરાની રીતે ખૂબ જ મહત્વ રાખે છે, ખૂબ જ વિશેષ મહિમા છે તેનો। અને આજના દિવસે સૌ કોઈ ડૂબકી લગાવવા માટે આતુર હતા। ઘણા એવા લોકો હતા જે સાંજના સમયે જ પહોંચી ચૂક્યા હતા સંગમ ઘાટ પર અને રાહ જોઈ રહ્યા હતા કે બ્રહ્મ મુહૂર્ત સ્ટાર્ટ થાય, શરૂ થાય, ત્યારબાદ તેઓ આસ્થાની ડૂબકી લગાવે અને તેના કારણે જ આ વ્યવસ્થા સર્જાઈ। તે લોકો ઘાટ પર જ સૂઈ ગયા અને અન્ય લોકો ત્યાંથી આવ્યા। ત્યારબાદ ભીડ નિયંત્રણની બહાર જતી રહી હતી। એટલે જ સાધુ સંતોએ નિર્ણય કર્યો કે વહેલી સવારે જે શાહી સ્નાન થવાનું હતું તે મોકૂફ રાખીએ છીએ અને હવે જ્યારે સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે તો આ શાહી સ્નાનની શરૂઆત થઈ ગઈ છે। 40 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે દરેક અખાડાઓને। બની શકે કે સાંજ સુધી આ શાહી સ્નાન સાધુ સંતોનો ચાલે। अमावस्या का पावन दिन है, आज आपने अमृत स्नान किया है, क्या कुछ कहेंगे? मैं सभी भक्तों को और सभी पत्रकार बंधुओं को और विशेष तौर से आपके चैनल को मैं संदेश देता हूं कि आप लोकतंत्र के चारों स्तंभ से एक स्तंभ आप हैं और सही चीज संदेश प्रसारित करना है। और आपके चैनल के माध्यम से मैं सरकार से मांग करूंगा कि भारत देश में स्वास्थ्य और शिक्षा की अति आवश्यकता है और सरकार स्वास्थ्य पर તમામ સાધુ સંતો જે લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે તેઓ ધીરજ રાખે અને જ્યાં જે ઘાટ પર તેમને સ્થાન મળી રહ્યું હોય ત્યાં ગંગાના ચરણોમાં તેઓ આસ્થાની ડૂબકી લગાવે। જરૂરી નથી કે તેઓ સંગમ ઘાટ પર જ આવે અને આસ્થાની ડૂબકી લગાવશે તો તેમને પુણ્યનું ભાથું મળશે, પુણ્યનું ભાથું તેઓ બાંધી શકશે। કોઈ પણ ઘાટ પર તમને જ્યાં જગ્યા મળે ત્યાં ડૂબકી લગાવો અને આ જે મહાકુંભ છે તેમાં સહભાગી થાઓ। ભીડ નિયંત્રણની બહાર જતી રહી હતી જે હવે સ્થિતિ કાબૂમાં આવી ચૂકી છે અને સુચારુ રૂપે વ્યવસ્થા ચાલતી રહે તે માટે પોલીસ પ્રશાસન પણ કામે લાગેલું છે। તમામ અધિકારીઓ પણ કામે લાગેલા છે। વારંવાર સ્પીકરના માધ્યમથી, માઇકના માધ્યમથી લોકોને જાણકારી આપવામાં આવી રહી છે, માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કે કયા રસ્તાને તમે પસંદ કરશો ઘાટ પર જવા માટે અને ઘાટથી બહાર નીકળવા માટે। તો આ સીધી તસવીરો 13 અખાડા તૈયાર થઈ ગયા છે। એક બાદ એક તમામનું શાહી સ્નાન જે શરૂ થઈ ચૂક્યું છે। સાંજ સુધી આ જે શાહી સ્નાનની પ્રક્રિયા છે તે ચાલશે। અખાડાઓનું અમૃત સ્નાન, મૌની અમાવસ્યાનો આ દિવસ ખૂબ જ ખાસ અને તે દિવસે સાધુ સંતો, તમામ અખાડા પરિષદના જે સાધુઓ છે, નાગા બાવાઓ છે તે પણ અહીં આવશે અને અમૃત સ્નાન કરીને આસ્થાની ડૂબકી લગાવશે। બપોરે 12 વાગ્યા સુધીની વાત કરીએ તો 4 કરોડથી વધુનો આંકડો પહોંચી ચૂક્યો છે લોકોનો કે જેમણે ડૂબકી લગાવી દીધી છે। મહાકુંભની આ તસવીરો સીધી આવી રહી છે જે અમે ન્યૂઝ 18 ગુજરાતી તમારા સુધી પહોંચાડી રહ્યું છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સતત નજર રાખી રહ્યા છે કે સ્થિતિ નિયંત્રણની અંદર રહે, કોઈ પણ વ્યક્તિને અગવડતા ના પડે, મુશ્કેલીઓ ના પડે અને લોકો પણ જવાબદારીપૂર્વક હવે આગળ વધી રહ્યા છે। જે મહિલાઓ છે, વૃદ્ધ લોકો છે, બાળકો છે, તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર સક્રિય છે જ, સાથે સાથે લોકોએ પણ પોતાની જવાબદારીઓ નિભાવી છે। ધીરે ધીરે તેઓ આગળ વધી રહ્યા છે અને આસ્થાની ડૂબકી લગાવી અને ત્યારબાદ પોતાના ગંતવ્ય સ્થાન પર પરત ફરી રહ્યા છે। સમાચારોમાં આગળ વધીએ। જીએસઆરટીસીની વોલ્વો બસ પ્રયાગરાજ વહેલી સવારે પહોંચી। ગુજરાતથી પ્રયાગરાજ ગયેલા ભક્તો મહાકુંભમાં સ્નાન કરશે। મૌની અમાવસ્યાને લઈને મહાકુંભમાં ભાગદોડ મચી હતી પરંતુ જીએસઆરટીસીની વોલ્વોમાં ગયેલા તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે। સાથે જ તંત્ર પણ પ્રવાસીઓના સતત સંપર્કમાં છે। આજે ત્રીજી બસ પ્રયાગરાજ જવા રવાના થઈ અને એ તમામ પ્રવાસીઓ સહી સલામત અને સારી રીતે પહોંચી ગયા છે અને આજનું શાહી સ્નાન કરી અને એ બસ આપણી આજે ત્યાંથી
તમામ પ્રવાસીઓને લઈ અને પરત થશે. આજે 29 તારીખે સવારે 7 વાગે રાણીપથી ત્રીજી બસ પણ રવાના થઈ છે અને બહુ જ સારી વ્યવસ્થા સરકાર તરફથી અને વાહન આપણા નિગમ તરફથી અને ટુરિઝમ તરફથી પ્રવાસીઓ માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે. બોટાદમાં અમાસ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીને મહાકુંભનો દિવ્ય શણગાર કરાયો. અમાવસ્યા નિમિત્તે 29 જાન્યુઆરીએ 2025ને બુધવારના રોજ કષ્ટભંજન દેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી વિશેષ પૂજન અર્ચન અને આરતી કરાઈ. કુંભ મેળો હિન્દુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે. ત્યારે અનોખો કુંભ મેળો 144 વર્ષે માત્ર પ્રયાગરાજમાં યોજાય છે. ત્યારે આજે અમાસ નિમિત્તે કષ્ટભંજન દેવ દાદાના મંદિરમાં મહાકુંભ મેળાની ઝાંખી રજૂ કરાઈ. દાદાના શણગાર આરતી દર્શનનો અમૂલ્ય લહાવો હજારો ભક્તોએ લીધો અને ધન્યતાની અનુભૂતિ કરી.